પ્રકારે આપ જોઈ રહ્યા છો અમદાવાદના 5 કુવા વિસ્તારની અંદર આગ લાગી બપોરે 1:30 વાગ્યાના સુમારે આગનો બનાવ છે તે સામે આવ્યો છે। અત્યારે 21 ગાડીઓ છે, અપડેટ મળી રહ્યું છે કે 21 જેટલી ગાડીઓ છે ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ ફરીને આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણીનો મારો ચલાવાયો હોય તો ત્યાં ફરીને આગ લાગી રહી છે। લગભગ 30 દુકાન છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। આ વિસ્તાર આપ જે જોઈ રહ્યા છો કે અમદાવાદના રેવડી બજારમાં આવેલું સિંધી માર્કેટની અંદર આગનો બનાવ છે તે સામે આવ્યો છે અને તેમાં 200 થી 250 જેટલી દુકાનો છે અને આપ જોઈ રહ્યા છો કે હજુ પણ પાણીનો માળો ખાસ કરીને જે ફાયર વિભાગના કર્મચારીઓ છે જીવના જોખમે ઉપર ટોપ ઉપર ઊભા રહીને પણ પાણીનો મારો સતત ચલાવી રહ્યા છે। સાંકડો એવો વિસ્તાર હોવાને કારણે ફાયર વિભાગની ટીમ માટે પણ મોટી ચેલેન્જ છે। જે વેપારીઓ છે જે અહીં ધંધો કરે છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। અમે એક બિલ્ડિંગ ઉપરથી આપને એ શોટ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે આગ એટલી બધી વિકરાળ છે। આ લગભગ 3જી વાર આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ કોમલ આપ જોઈ રહ્યા છો કે 3જી વાર આગ છે તે લાગી છે। સતત પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે। શું નામ છે આપનું અને આપ કેટલા સમયથી અહીંયા? મારું નામ ગોહિલ સંજયભાઈ છે। હું અહીંયા વેપારી મંડળમાં જોડાયેલો છું। અહીંયા લગભગ 12:30ની આગ ચાલુ છે। હજી પણ 9 થી 10 લાઈ બંબા આવ્યા પણ આગ હજી બુઝાઈ નથી, હજી પણ ચાલુ છે। 12:30થી લાગેલી છે। ધીમે ધીમે પ્લાસ્ટિક સળગવાનું ચાલુ થયું, પછી ધીમે ધીમે આ વાયરિંગના કારણે શોર્ટ સર્કિટથી આ આગનું કારણ છે। હા, કેટલી દુકાનો હશે અંદાજિત અને શું માલ પડ્યો હતો? અંદાજે હું માનું ત્યાંથી 200 થી 250 દુકાનો છે અને આગળની 30 દુકાન છે એ સળગી ગઈ છે। કેટલા કરોડનો માલ હશે? લગભગ હું માનું ત્યાંથી 2 થી 3 કરોડ રૂપિયાનો માલ હશે। 2 થી 3 હા હા। શું કહે છો તમે શું જોયું? કેટલા વાગે આગ લાગી? લગભગ 12:30ની આજુબાજુ લાગી હતી અને અડધો 1 કલાક તમારી દુકાન છે અહીંયા? મારી દુકાન છે અહીંયા હા। કોઈ નુકસાન થયું છે તમારી? ના, અમારી દુકાનમાં કોઈ નુકસાન કોઈ જાનહાનિ તમે કોઈને જતા હોસ્પિટલાઇઝ કર્યા? જાનહાનિ કોઈ નથી થઈ, પણ આ જે તે માલ બળ્યો એ જે તે વેપારીને જે નુકસાન થયું એ બહુ ખરાબ ખોટું થયું। અચ્છા, જે વેપારીઓ જે છે લગભગ 12:30ની આજુબાજુનો સમય હતો, ગ્રાહકો પણ અહીં હાજર હા, હતા? ગ્રાહકો હાજર, ગ્રાહકો હાજર। હા, ખરીદી કરવા તો માર્કેટમાં જ આવે ને। 10 વાગ્યાનું ચાલુ હોય છે માર્કેટ, એટલે લગભગ બહારની પબ્લિક છે, ગામડાની પબ્લિક છે, એ બધી અહીંયા હોલસેલના વેપારીઓને જોડે હોશિયારી છે, ચાદર છે, સાડી છે, ટોટલી વસ્તુ અહીંયા મળે છે। બિલકુલ, લગ્નસરાની સિઝનની ખરીદી કરવી હોય તો લોકો સૌથી આ પ્રકારનો જે વિસ્તાર છે તેને વધારે પસંદ કરતા હોય છે। સિટી વિસ્તારની અંદર લોકો શોપિંગ કરવા વધારે આવતા હોય છે। હું થોડા આગળ લઈ જવાનો પ્રયત્ન એક કોમલ કરી રહી છું। સિંધી માર્કેટ છે, રેવડી બજાર, ત્યાં આગ એ પ્રકારની લાગી છે કે આગળની 30 દુકાન છે બળીને ખાખ થઈ ચૂકી છે। હજુ પણ પાછળ સતત આગ લાગી રહી છે। જે અમે બિલ્ડિંગ ઉપર છે ત્યાંથી એરિયલ વ્યૂના શોટ્સ આપને બતાવી રહ્યા છે। નીચે લગભગ કહી શકાય કે 21 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળ પર છે અને તમામ વેપારીઓ છે તેઓ છે આ આગને જે પ્રકારે બચાવ કરી લેવામાં આવ્યો છે, પરંતુ જે માલ મિલકત છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। શું નામ છે તમારું ને તમે શું જોયું? હિતેશભાઈ નામ છે મારું, હિતેશ શાહ। અમે 1.5 કલાકથી 2 કલાકથી આગ લાગી ત્યારના ઊભા છે, પણ ફાયર બ્રિગેડ મહેનત કરી રહી પણ આગ ઓલવાતી જ નથી। હજી ચાલુ જ રહે છે। હજી કેટલા વાગે ફાયર વિભાગ પણ આવી ગયું હતું? તરત જ આવી ગયેલું 15 મિનિટ, પણ નાની ગાડી આવી હતી ને એના કારણે આગ બુઝાઈ નહીં, ઉપરથી વધી ગઈ આગ વધી ગઈ ઉપરથી। પ્રાથમિકમાં એવું હશે કે બહુ ઓછી નાની આગ છે? શરૂઆતમાં નાની આગ હતી, પણ જેમ જેમ આગ વધતી ગઈ ને એમ ફાયર બ્રિગેડ પછી અડધો કલાક પછી આવ્યું। 100 મીટરના એરિયાની અંદર જ ફાયર વિભાગ છે, ફાયર સ્ટેશન છે તે છે, પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે છેલ્લા 2-2.5 કલાકથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। 21 જેટલી ગાડીઓને લગભગ ફાયર વિભાગ દ્વારા આ કોલ છે તે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। અમદાવાદના 5 કુવા સિંધી માર્કેટ પાસે એક સાથે 30થી વધારે દુકાનોમાં આગ લાગતા હડકંપ મચી ગયો છે। આપ જોઈ રહ્યા છો ફાયર વિભાગની તમામ જે સ્ટાફ છે તે અહીં ખાસ કરીને આગ બુઝાવવાના પ્રયત્નમાં છે। હજુ પણ આગ છેલ્લા 1 કલાકથી જે પ્રકારે લાગી છે, 30 જેટલી દુકાનોમાં અચાનક જ જે આગ લાગી તેને કારણે વિસ્તારની અંદર હડકંપ મચી ગયો છે। ઘણા બધા લોકો છે મારી સાથે, વેપારીઓ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આગનો બનાવ કેવી રીતે બન્યો ને કેટલા વાગે બન્યો? આગ 1 ને સમથિંગ 1:30 વાગ્યાથી શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે અને લગભગ આગનું એટલું બધું વિકરાળ સ્વરૂપ છે કે એક લાઈ બંબો નહીં પણ લગભગ 9 થી 10 લાઈ બંબા બોલાવવા પડ્યા ત્યારે આ કાબૂમાં આવી। હજી પણ મને લાગે પરિસ્થિતિ વધારે ખરાબ થાય એવું લાગે છે જો વહેલી તકે નહીં કરે તો। ઘણા લોકોને નુકસાન ઘણું બધું થયું। દુકાનો છે ટોટલ? ટોટલ અંદર હું માનું છું 150 થી 200 દુકાન છે અંદર। 150 થી 200
હા, 200 અને આગળની જે 30 દુકાનો છે તેમાં જ આગ લાગી છે કે અંદર બી લાગી છે? આગળની દુકાનમાં પરથી પાછળ જઈ શકે તેમ છે. શોર્ટ સર્કિટથી આગળ લગભગ 20 થી 25 દુકાનો સળગી ગઈ છે અને આગળ પણ જઈ શકે છે. આગ લાગવાનું કારણ શું અત્યારે સામે આવ્યું? આગ લાગવાનું કારણ છે મેન કે જૂના વાયરિંગના કારણે શોર્ટ સર્કિટથી થયું છે. અને બીજું કે અંદર અહીંયા પ્લાસ્ટિક સળગવાનું ચાલુ થયું એટલે આ દુકાનથી ચાલુ થયું છે તો આગળ ધીમે ધીમે પ્રસરવાનું ચાલુ થયું. માર્કેટની અંદર કઈ વસ્તુઓ સૌથી વધારે મળે છે? કેટલો માલ હશે અંદાજિત? સૌથી લગભગ કરોડો રૂપિયાનો માલિક છે. 200 करोड़ का माल है टोटल. कम से कम 25 दुकान तो जल चुकी है. 25 दुकान जल गई है यहाँ पर और आगे बढ़ रही है. कमल की लाइन में कोई फायर ब्रिगेड जा नहीं सकती है तो वहाँ से पानी ये लोग डालेंगे तो काम हो सकता है. और फायर ब्रिगेड बहुत लेट आई हुई है. 1.5 घंटे फायर ब्रिगेड. ચિલ્ડ્રન વેર છે, નેપકિન છે, દરેક હેન્ડલૂમની વસ્તુ મળે છે. બધી કલાકથી પ્રાર્થના ચાલી રહ્યો છે હોજરી ને કોટન બંને આઈટમો વેચે છે બધા. રૂમાલ ને 1 કલાકથી ચાલુ. અને દુકાનના માલિકો ક્યાં છે અત્યારે? દુકાનના માલિકો તો અત્યારે આજુબાજુમાં જ ઊભા છે બધા. मातुलिया टेक्सटाइल अनिल टेक्सटाइल दुकान बड़ी गई. मातुलिया बाजूમાં अनिल टेक्सटाइल अनिल टेक्सटाइल बड़ी गई. अनिल टेक्सटाइल बड़ी गई. सुदर्शनी दुकान बड़ी गई है. पाछળ જી કંપની દુકાન લગભગ 25 દુકાનો બળી ગઈ છે. ને ફાયર બ્રિગેડ બી બહુ લેટ આવ્યા છે. અડધો કલાક પોણો કલાક આવ્યા છે. અમને પાસે પાણી બહુ ઓછું છે. નજીકમાં જ ફાયર સ્ટેશન છે. ફાયર ખાલી 100 મીટર જ છે. 100 મીટર છે તો પણ ફાયર બ્રિગેડ બહુ લેટ આવ્યા. અમને પાસે પાણી છે નહીં હજુ જો તમારે પાણી દેખાતું નથી જોઈ લો. હજી કેમરો તમે બુજાવવાના પ્રયત્નમાં છે ફાયર વિભાગની ટીમ. આપ જોઈ રહ્યા છો કે સતત છે તે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. 30 જેટલી દુકાન જે આગળના ભાગમાં છે ત્યાં સળગીને ખાક થઈ ગઈ ચૂકી છે. પાછળ આપ જુઓ તો પાછળ પણ જો આગ ફેલાઈ રહી છે. લોકોનું કહેવું છે કે જે જૂની લાઈન છે તેને કારણે અચાનક ઇલેક્ટ્રિસિટીને કારણે જૂની લાઈન હોવાને કારણે આગ લાગી અને આ પ્રકારની ઘટના છે તે હજુ પણ બની રહી છે. જે તમામ માલ સામાન છે તે સળગીને ખાક થઈ ચૂક્યો છે. ભાઈ શું કહેશો, તમે કેટલા વાગે આવ્યા? હું અહીંથી 2 કલાકથી અહીં જ છું. 2 કલાકથી મારી હાલત પૂરી એવી થઈ ગઈ છે. હું ક્યાંને બધા કપડાં બહાર કાઢ્યા બધાના. ને ફાયર બ્રિગેડને ચિલ્લાયા કે જલ્દી તમે આવો પાડો. હમણાં હજુ જો તમે જો વિડીયો ત્યાં આપો પાણી જ નથી. પાણી ક્યાં હજુ નથી. પાણી આવતું નથી. બધાને કહી ગયું કોઈ સાંભળતું જ નથી. કોને કહેવાનું? કોણ છે? જેટલી ફાયર વિભાગની જે ગાડીઓ છે એ પહોંચી છે અને લગભગ આપ જોઈ રહ્યા છો કે 30થી પણ વધારે ફાયર ફાઇટર્સ છે તે ઘટના સ્થળ પર હાલ જોવા મળી રહ્યા છે. પરંતુ હકીકત જે પ્રકારની સામે આવી છે તમામ જે માલ છે તે બળીને ખાક થઈ ચૂક્યો છે અને હજુ પણ ફાયર વિભાગની જે ટીમ છે કાપડને કોઈ પણ પ્રકારની નુકસાન ના થાય, આગ ના લાગે, પાછળ વધારે ફેલાય નહીં આગ, તે પ્રકારનો પ્રયત્ન છે તે દરેક જગ્યાએથી ચાલી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો 9 જેટલી ટીમ છે તે કામ થઈ રહી છે. 9 જેટલા જે કહેવાય કે ફાયર વિભાગની જે ટીમ છે ફાયર વિભાગની ટીમ જે કામ કરી રહી છે તેને લઈને સૌથી વધારે દરેક ખૂણાની અંદર અહીં પાણીનો મારો એ પ્રકારે ચલાવી રહ્યો છે કે કોઈ પણ ખૂણાથી આગ છે તે ફેલાય નહીં. ભાઈ તમારી દુકાન કઈ છે? આપણી આ જે માતુલિયા છે ને આ 2-3 છે દુકાન. દુકાન છે. કેવી રીતે આગ લાગી? ખબર નહીં બેન, શોર્ટ સર્કિટ થયું કે શું થયું ખબર નહીં. એટલે તમને અચાનક જ ખબર પડી ધુમાડા હા, ધુમાડા બધા બહાર આવ્યા. અમે બહાર આવ્યા ફાયર સ્ટેશનમાંથી 2 ગાડીઓ બોલાવી. પછી ધીમે ધીમે બધી બીજી આવી પણ થોડી વધારે ફટાફટ આવત માલ સળગી ગયો છે. બેન કંઈ ખબર ના પડે. બહાર આવશે એટલે ખબર પડશે. શું આટલું કરતા હતા જે દરમિયાન આગ તો લાગી? અંદરની દુકાન હતો, પપ્પા બહાર હતા. પપ્પાની બહાર બેઠા હતા ને ત્યારે એકદમ શોર્ટ સર્કિટ થયું. શું થયું મને ખબર પાછળ બી આગ લાગી હા, છે. પાછળ કન્ટિન્યુ જાગી જ રહી છે. આ બાજુ ને આ બાજુ બંને ગળીમાં. 200 થી 250 જેટલી દુકાન આ સિંધી માર્કેટની અંદર જે રેવડી બજારમાં છે આવેલું છે અને 200 થી 300 દુકાનો અહીં આવેલી છે. 200 કરોડનું અંદાજિત તમામ લોકો છે તે કહી રહ્યા છે કે લગભગ અંદાજે 200 કરોડનું નુકસાન છે તે જોવા મળી રહ્યું છે. ફાયર વિભાગની ટીમ તે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર ખાસ કરીને જે પ્રકારે લોકો એકત્ર થયા છે. એક તરફ અહીં ગરમી છે સૌથી વધારે લાગી રહી છે. આસપાસના વિસ્તારની અંદર રેડાક વિસ્તાર છે તેને પણ તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવી રહ્યું છે. રેવડી બજારની અંદર જે પ્રકારે આગ લાગી તેને કારણે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જ્યારે એ લોકો પૂછ્યા છે. મારી સાથે ખાસ કરીને ફાયર વિભાગની ટીમ છે તેની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું કારણ કે જે પ્રકારે આગ લાગી છે સતત ફાયર વિભાગની ટીમ છે અહીં ગ્રાઉન્ડ ઉપર કાર્યરત છે અને આગની આ ઘટનાની અંદર હજુ પણ છેલ્લા 1 કલાકથી પ્રયત્ન થઈ રહ્યો છે કે છેલ્લા 1 કલાકથી આગ બુઝાવવામાં આવે અને લગભગ 50થી પણ વધારે ફાયર ફાઇટર્સ છે ઘટના સ્થળ પર જોવા મળી રહ્યા છે. અમારી સાથે ખાસ કરીને ફાયર વિભાગની જે ટીમ છે રાજેશ ડોંગરે સર તેમની સાથે વાત કરીશું. ડોંગરે સર, જે પ્રકારે આગ લાગી છે કે ટીમ કેવી રીતે કામ કરી રહી છે? जैसे यहाँ कपड़ों की दुकान है, काफ़ी ढेर सारी कपड़े दुकानें 25 के आसपास दुकानें हैं. तो 500 दुकानें पार्टीशन में मेटेलिक शीट का यूज़ किया गया था जिस कारण हीट ट्रांसफ़र इजीली हो गया.
और अभी फायर फाइटिंग कार्रवाई चल रही है। तकरीबन 21 फायर व्हीकल्स यहाँ पे हैं, गजराज हैं, रेस्क्यू टेंडर्स हैं, सब कुछ। प्राथमिक कारण क्या सामने आया है आग लगने का? अभी तो हमें बताना मुश्किल होगा, बट जो फायर लगी जिसका 25 दुकानें हैं जो फायर में एंगल्फ हुई हैं। पीछे भी मतलब ज़्यादा प्रॉब्लम क्या हो रही है अभी जिस तरीके से आप देख रहे हैं अभी भी आग पिछले 1 घंटे से काम कर रही है, प्रॉब्लम कहाँ पे, चैलेंजेस कहाँ पे फेस कर रहे हैं आप? चलिए कि मैडम ये टेम्प्रेरी शेड जैसा है कि मेटल शीट्स हैं जिसका फायर तक वाटर पहुंच नहीं पा रहा है, तो रिमूवल आप देखेंगे रिमूवल कर रहे हैं और उसका फायर फाइटिंग चल रही है। ફાયર વિભાગની ટીમ છે તે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે અને અત્યારે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ફાયર વિભાગના 50થી પણ વધારે ફાયર ફાઇટર્સની ટીમ છે તે કામ કરી રહી છે, એમાં પણ જાનને જોખમ હોય તે પ્રકારે ખાસ કરીને અહીં પોલીસ વિભાગની ટીમ પણ પહોંચી ચૂકી છે કે જે ઘટના સ્થળ ઉપર ખાસ કરીને અહીં તમામ લોકોને હટાવાઈ રહી છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, જાનહાનિને કોઈ હાલ નુકસાન નથી થયું, પરંતુ જે રીતે કાપડ છે તે સળગી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે ઉપર જે ટોપ ઉપર ફાયર વિભાગના તમામ કર્મચારીઓ છે તે પહોંચ્યા છે આગ બુઝાવવાના પ્રયત્નમાં છે અને જે કહી શકાય કે દુકાનની ઉપર ચડીને જીવના જોખમે આ પ્રકારે આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। 30થી પણ વધારે ખાસ કરીને ફાયર ફાઇટર્સ છે ઘટનાસ્થળ પર જોવા મળી રહ્યા છે, જોકે હજુ પણ આગ કાબૂમાં નથી આવી તેને કારણે વધારે પણ લોકો બોલાવવાની અને દરેક કહી શકાય કે ફાયર સ્ટેશનને જાણ કરી દેવામાં આવી છે તાત્કાલિક કોઈ પણ પ્રકારની નુકસાન ન થાય તે પ્રકારનો પ્રયત્ન હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે, કોઈ પણ જાનહાનિ ન થાય તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન નિલેશ ઓઝા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।